જોનારા તમામ મિત્રો તમામ પ્રકારની કાચરી તેમજ અથાણા અને વેફરના ઓર્ડર લેવાના છે। જો તમે લોકો ઓર્ડર દેવા ઈચ્છતા હોય તો નીચે આપેલ કોન્ટેક્ટ પર સંપર્ક કરવો અને એ પ્રોડક્ટ જે તમે લેવાના છો એની ઇન્ક્વાયરી કરી લેજો મિત્રો। અને તમે લોકો ઓર્ડર કરવાનું ભૂલતા નહીં। બાના હાથનો સ્વાદ એકવાર ચાખી તો જુઓ તમે લોકો। થેન્ક યુ। હવે આપણે સાબુદાણા આદુ મરચાં તેમજ સાબુદાણા જીરા અને તીખાની વેફર તેમજ ફરસાણમાં આપણે લોકો મેંદાની ફરસી પૂરી છે, પછી ફાફડા છે, પછી મીઠી પૂરી છે, એના પણ ઓર્ડર લેવાના છે। તો એના ઓર્ડર દેવાનું પણ ભૂલતા નહીં। એકવાર ટ્રાય કરી જોજો બધા મિત્રો। સિઝન આવતા બધી જાતના અથાણા વેચવામાં આવે છે। આખી કેરી છે, કટકી છે અને બધા પ્રકારના અથાણા બનાવવામાં આવશે। મિત્રો ઓર્ડર દેવાનું ભૂલતા નહીં। બને એટલું જલ્દી ઓર્ડર દઈ દેજો। તો ચાલો મિત્રો, જે કોઈની બોયેલી ગરમાં બોયેલા કરમદા અને બોયેલા ગુંદાના જેને ઓર્ડર દેવા હોય તો તે દઈ શકે છે। નંબર નીચે બ્લોગમાં આપેલો છે। કરાગ્રે વસતે લક્ષ્મી કરમૂલે સરસ્વતી કર્માધ્યય તુ ગોવિંદા પ્રભાતે કર દર્શનમ। તો સરસ મજાની સવાર થઈ ગઈ છે બધા મિત્રોને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ। તો મસ્ત મજાની સવાર થઈ ગઈ છે। તમે જોઈ શકો છો સૂર્યદેવ પણ સરસ મજાના ખીલી ઉઠ્યા છે। તો સવારથી અમારું રાજુલા અગાસીમાંથી આખું રાજુલા બતાય। અમે ડુંગરે રહીએ ને એટલે સરસ મજાનું રાજુલા જો બતાય છે। તમે જોઈ શકો છો મસ્ત મજાનું રાજુલા અમારું બતાય છે। દૂર દૂર તમે અહીંથી જોઈ શકો છો કેવું સરસ રાજુલા અમારું અહીંથી ડુંગરેથી બતાય છે। સૂર્યદેવ પર સરસ મજાના ખીલી ઉઠ્યા છે। તો મસ્ત મજાનું અમારું રાજુલા બતાય છે। અહીંયા અમારી કાલે વેફર સાબુદાણા બટેટાની પાડી હતી તે પણ જો સુકાઈ ગઈ છે, સુકાવા આવી છે। કાલે પાડી હતી બપોરે। તો મસ્ત સવારનું બધું કામકાજ કરતા હતા વહેલા ઉઠી। તો બપોરે વાઈને પડી લીધી જાજી બધી હતી ને 5 કિલો સાબુદાણાની વેફરની હતી, જાજી પાડવાની હતી। તો ત્યાં થઈ ગઈ છે વેફર જો પડી ગઈ છે। તો સુકાય છે, હજી એને 2-3 દી રાખવાની છે। હજી મારે અહીંયા ગોળ કેરીનું અથાણું જે પાછા ઓર્ડર આવ્યા છે તો એ કરવાનું છે। તો એ પણ મારે મૂકવા આવવું છે। તો મસ્ત મજાની સવાર થઈ ગઈ છે। તો બધા મિત્રોને ગુડ મોર્નિંગ। ચાલો સવાર સવારમાં કરણના પપ્પા ને કરણ ને જમવા બેસી ગયા છે। અને શું લેવા ગયા હતા? બસ નાસ્તો કરવા બેસી ગયા છે। ગાંઠિયા લઈ આવ્યા। ગાંઠિયા કોની હાટું લઈ? ગાંઠિયા કરણ હાટું। કરણ કે અંજલિ? અંજલિ અંજલિ ને ગાંઠિયા અંજલિને આજે વેકેશન પડી ગયું છે આજથી એમાં। તો કરણના પપ્પા અંજલિ માટે ગાંઠિયા લઈ આવ્યા। એ મસ્ત મજાની ભાખરી કેવી થઈ આજે? હારી થઈ કે નહીં? ક્યારેક તો કયો હારી થઈ એમ? હારી જોઈ ને કેટલી ખરાબ બની। હા ભાખરી હારી હા આજ તો હારી બની છે। દાજી નથી એક સેજે દાજેલી તમારી હાલે ને અંજલિ? કેમ છે બાકી સાખી કેમ તો? એને તો બાના હાથની ભાવે બાકી બાકી સાખી છે નહીં। મસ્ત મજાના જો ગાંઠિયા લઈ આવ્યા છે, એની સાથે મરચાં પણ આવ્યા છે અને ખાઈ પાસે કઢી પણ છે। અને ભાખરવાડી હોય તો લઈ આવો। એ કરો ભાખરવાડી પછી લઈ આવો ખાવા માટે। ભાખરવાડી પણ લઈ આવો છો। મસ્ત મજાનું જમવાનો નાસ્તો છે અત્યારે। તો ચાલો બધા મિત્રો નાસ્તો કરવા। અહીંયા કનાભાઈ પણ નાસ્તો કરવા બેસી ગયા છે। હું કનાભાઈ નાસ્તો કરવા બેસી ગયા? અહીંયા બા પણ જો ફૂલ બૂલ ને બધું ધોવે છે। દાદા નાવા ધોવા જાય છે ને અમે આવી ગયા છે કિચનમાં। કિચનમાં ટિફિન થઈ ગયું ઘણા કાકા માટે? ટિફિન થઈ ગયું છે। તો હવે શું બાકી છે સરસ બનાવવાનું? બાકી છે બનાવવાનું એમ ને? ચા પણ સરસ મજાની થઈ ગઈ છે। તો ચાલો બધા મિત્રો સવાર સવારમાં નાસ્તો કરવાનું થોડું બાકી છે। અમે બધા બાકી છે નાસ્તો કરવાનું પછી અમે પણ બેસી જઈએ। તો ચાલો અહીંયા બાના દિયાબત્તી થઈ રહ્યા છે। બા દિયાબત્તી કરે છે। જય શ્રી કૃષ્ણ।
कर्पूरगौरं करुणावतारं संसारसारं भुजगेन्द्रहारं सदा वसन्तं महाराज जय श्री कृष्ण। हे परमात्मा कैलाश देवाधिदेव તો બા ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. બધાય દર્શકોને મારા જાજાથી જય દ્વારિકાધીશ, જય શ્રી કૃષ્ણ. આ સવારમાં એટલું વાતાવરણ સરસ થઈ ગયું, જાણે હમણાં જ વરસાદ આવશે. મોન્સૂનનો ટાઈમ થઈ ગયો છે. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વ. બધાય દર્શકોના દુઃખ હરનારા એવા ગજાનંદ ગણપતિજી મહારાજને કોટી કોટી પ્રણામ છે. આજે હવે આગળ વેફર પાડવા બેહવું પડશે કે એક ગુણ લઈ આવ્યા છે અને વરસાદની છે આગાહી. એટલે હવે જોઈશું કામકાજ કરવું પડશે, કેમ કે 10 થી 12 રાજ્યમાં આપી છે આગાહી. હવે એક ગુણ બટેટા લઈ આવ્યા છે, તો એ આજે પૂરું કરી નાખ્યું. થોડું ઘણું તો કરવું જ પડશે. તો ચાલો સવારમાં ગણપતિના મંદિર છે બા પાસેથી મસ્ત મજાના ફૂલ પણ છે અહીંયા ભાઈ એવી રેખા છે તે ફૂલ પણ ચડાવી દઈ અને બાને નાસ્તો પણ આપી દઈ. આ જો છાલ ઉખેડે છે બટેટાની વેફર પાડવાની છે કાબા. હા, એક ગુણ લેવા છે. આ બટેટા હોય મીડિયમ, પણ જે આ બાલાજી વાળા પાડે છે ને વેફર, એ આ બટેટાની બહુ સરસ સ્વાદમાં મીઠી થાય અને કલર એકદમ પીળો પકડે. અને આપણે ગુણ તો લેવા પડે, થોડીક આ વાદળિયું વાતાવરણ થઈ ગયું છે. તો આજે કરી નાખીએ ને એટલે આ કામકાજ પતે. મેં કીધું કરી નાખ્યું. સાબુદાણા તો કરી 10 કિલો ને હજી પડી જો ને ગુણ ગુણ તો પડી છે બે થેલી ભરી આ મથાણા. આખી ગુણ લેવા છે તો વાર તો લાગે ને આમ તો બધા. 1.5 ગુણ નથી. હા ને આ પ્રાચીબેન જો હવે પાણી વીખવા માંડી જો ને બહુ મજા આવે કા. ને અંજલિબેન લેશન કરે છે અહીંયા. ને આ કરણના પપ્પા જો આ ગુલાબ અમુક ડાળી હાવ સુકાઈ ગઈ છે ને તો કાઢીએ છે, કાપી નાખી થોડીક. તો મોટો થઈ જાય ને નવી કોળ આવે એટલે થોડીક કાપી નાખી છે કા. ને હું એસીનો ઓલો પંખો સાફ કરવાનો છે હે રાજુ, પંખો સાફ કરવો છે એમ ને, એટલે આ ઘોડો લઈએ એમને સાફ કરવા માટે. ઓલી એસી કાલે સાફ કર્યું, હવે આજે એસીનો ઓલો પંખો છે તો એ સાફ કર્યો છે. નવરા છે હા, હવે નાઇટ શિફ્ટમાં નોકરીએ જવાનું છે. એ શું કામ કાપી નાખી રાજુ? દિલ્હી કોણ હતી લેવા ગયો? હા હા, અમુક પતલી કાપો, લીલી કોણ આવી છે લેવા દો થોડો. તમે હાવ કાપીને ગુલાબ પછી નહીં આવે પછી. હા શું આવશે? હા એ નવી આ નવી જ હતી કાપી. અમુક જે ફૂંકાઈ ગયેલી હોય ને એ કાપો, બાકી ગુલાબ રેવા દો. ફૂલ ભગવાનને ચડાવવા હોય લે. તો જો કેટલો બધો કાપી નાખ્યો છે. હવે થોડું છે એ લેવા દેજો હવે. આને છે ને સામે ઓલે ખીલો છે ને ત્યાં બાંધી દઈએ ને, ત્યાં તો તમારો પંખો સાફ થઈ શકે. ગુલાબાડો આવે છે ને ત્યાં તો એને બાંધીને આપણે આ પંખો સાફ કરી નાખીએ. ચાલો કરણભાઈ, તો ચાલો, બહુ ગરમી છે આજે એને લાઇટે વહી ગઈ છે તો આપણે આ ઠંડુ શરબત બનાવ્યું છે. પાઇનેપલનું લઈ આવ્યા હતા, રાજમંદીનું છે ક્રશ કરેલું પાઇનેપલ મસ્ત છે તો એનું આપણે શરબત બનાવ્યું છે ઠંડુ. તો થોડાક ઠંડા થઈ જાય, આ ગરમી બહુ છે તો કામ તડકેથી કામ કરીને થાકી ગયા ને તો થોડાક ઠંડા કરી દઈએ તમને. ચાલો બધા મિત્રો શરબત પીવા. તો જો આ શરબત આપી દીધું છે. કેવું શરબત થયું છે? બરાબર છે? અહીંયા બા પણ હે બા બરાબર છે? બાની શરબત તો ઓછું પસંદ કા બા? ઓછા પસંદ હોય. આપણી બા તકમડીએ પલાવી દો તમારી હાટું. તમારી ઈચ્છા હોય તો પલાળો. તમારી ઈચ્છા હોય તો એમ પાવા હોય તો કા બા? અહીંયા અંજલીબેને જો વેફરના પતિકા પાડવા બેસી ગઈ છે, થોડી ઘણી મદદ કરે છે. ને આ મારું શરબત હાલ કરે શરબત પીવા. કરીને શરબત આપો. માધવ ક્યાં ગયો? માધવ થોડુંક માધવને આપો, થોડુંક કરણને આપો. એ માધવ ક્યાં છે? તું પાછો રમવા વહી ગયો? માધવ
બહાર ગયો ભાઈ. તો ચાલો મિત્રો શરબત પીવા. તો ચાલો મિત્રો આપણી આ સેવ બનીને રેડી થઈ ગઈ છે. આપણે પાણીમાં નાખી દીધું છે, હજી ખાંડ નાખવાની બાકી છે, રેડી થઈ ગઈ છે. અને આ ચોળી બટેટાનું શાક, મોટા દાણા આવે ને ચોળીનું શાક ને પછી અહીંયા દાળ આપણી થઈ ગઈ છે. અહીંયા આપણા ભાત પણ રેડી થઈ ગયા છે. આજે ઘરના પપ્પા નાઇટ શિફ્ટ જવાનું છે તો અત્યારે ઘરે છે, તો એની માટે દાળ ભાત ને રોટલી કરી છે, લોટ બાંધી નાખ્યો છે. અને આપણે આ સેવ પણ બનીને રેડી થાય છે. પાણી હોય તો એમાં આપણે ખાંડ નાખી દઈએ. તો ચાલો મિત્રો અહીંયા બા જમવા બેસી ગયા છે. ભાઈ આજે શું બનાવ્યું છે? બા દાળ ઢોકળી એમ ને? દાળ ઢોકળી બનાવીએ, સોળ રોટલી, દૂધી બટેટાનું શાક, પાપડ શેકે છે, અને છાશ. હાલો જો ઓલા બેન એ આપણાથી છાશ ધોઈ નાખી. ને અહીંયા માધવભાઈ પણ હું દાળ ઢોકળી ખાજો એલા હું થયું મોઢામાં દાંત દુખે છે હે? એક તો હળી ગયેલા દાંત પીડા કા માધવ? દાંત છે ને હળી ગયેલી કા? હા પાપડ પણ શેકી લઈ આવ્યા છે. બાપા જમવા બેસી ગયા છે. તો ચાલો અહીંયા કરણ પપ્પા પણ જમવા બેસી ગયા છે. કરણભાઈ દાળ ઢોકળી ખાશો કરણ? કેવી લાગી બાની બનાવેલી દાળ ઢોકળી? હે સારી લાગી છે. અહીંયા કરણ પપ્પા પણ જમવા બેસી ગયા. જમવા બેસી ગયા. તમારે આટલી સ્પેશિયલ વાળી સંભાર દાળ કરીશ હો. તમને કહું તમે ગાડી નાખતા હતા ને આવી દાળ હોય તેવી દાળ હોય તો સંભાર દાળ જો કરી છે. ચાખીને ટેસ્ટ કરીને કહેવાની છે કેવી થઈ છે કહેવા ને. નકર તો કંઈક વાગ તો કાઢવાના જ છો, કંઈક તો વાગ કાઢશે ગમે એવી દાળ બનાવી. કા અંજલી? અંજલી ને એના પપ્પા બે હરખા છે. અંજલી મારી જેવી ને તમારી જેવી છે. તમારી જેવી છે બોલકી ને કઈ વતાવી થાય નહીં. અંજલી હે? હા બહુ ડાય લાગે અંજલી તમને. એ દાદા પણ જમવા બેસી ગયા. કેમ દાદા? ને આજ કેમ ફોન તમે ઉપાડતા નહોતા? ફોન તો જોતા હો. બહાર જાવ ત્યારે ફોન બે ત્રણ વખત જોઈ લેવા શરૂ રખાય ફોન. કેટલા ફોન કર્યા મીનભાઈ તમને? ફોન જ નહોતા ઉપાડતા. લે શું થયું? ફોનના બટન નીકળી ગયા એમ એટલે ફોન નતો લાગતો. હવે તમે આ બીજો કાર્ડ નાખી દીધું છે ને હતો એને મોબાઈલમાં કાર્ડ નાખી દેજો દાદાને. હા દાદા જમવા બેસી ગયા છે. તો હાલો આપણી પણ મારી પણ ડીશ રેડી છે તો અમે પણ જમી લઈ. તો ચાલો મિત્રો ગુડ ઇવનિંગ બધાને. હવે સાંજ પડી ગઈ છે. હે પ્રાચી? હા હવે પ્રાચી બેન જો આવી ગયા છે. હારો વાર રસોઈ બનાવવા ટાણે હારે જોઈ. હવે તો ડગડગ ઊભી રહેતા શીખી ગઈ છે કા પ્રાચી? ડગડગ ઊભી રહે. ચીટિયા ભરમાં કેટલા તમે ઓય મમ્મી ચીટિયા ભરી જાય છે. ડગી 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 ઊભી રહેતા બેટા. હા તો ચીટિયા ભરે છે ને. અહીંયા અમારા અંજલી બેન બનાવે છે. શું બનાવો છો અંજલી? આલુ પૂરી. વાહ મસ્ત મજાની આલુ પૂરી બનાવી નાખી છે. હું વેફરની બનાવતી હતી ઉપર તો નીચે આવી તો આ બેન આલુ પૂરી બનાવે છે. રેસીપી તમને બધી બતાવત. તો આપણે ચટણી અને આમલી અને ખજૂરની ચટણી છે. ખજૂરની ચટણી પછી ફુદીનો, શિંગદાણા, પછી લીંબુ, આદુ, મરચા અને કોથમરીની ચટણી છે. ખાંડ અને જરાક મીઠું. પછી આપણે આમાં પેલા બટેટાની પતરી જે આપણે વેફર બનાવીએ તેમ બફાઈ ગયેલી હોય તેમ લઈ લેવાની. પછી તેની ઉપર ટમેટા, ડુંગળી અને જે કેરી છે એ નાખી દીધી છે. કાચી કેરી હતી નાખી છે એમ ને? અને એની પેલા ગળી ચટણી, તીખી ચટણી ચોપડી છે. અચ્છા ઉપરથી નથી નાખવાની, પેલા ચોપડી દીધી છે ને? પેલા ચોપડી. પછી એમાં આપણે આલુ સેવ નાખી છે એમ ને? અને પછી ચટણી અને જલજીરા નાખી છે. હવે ચાખીને કયો કેવી છે. મસ્ત છે હો. હવે હાલ પ્રાચી આપણે ચાખીએ. હે પ્રાચીને તો ખાવી જ તે છે પણ એટલું મોટું કેમ જાય મોટા? પ્રાચી હમણાં ખાય હો પ્રાચી. પ્રાચી હાવ કહી દે હાવ. એ તો જરા આમ કરી ગઈ. હાવ હાવ કરતા એક નંબર ની છે મસ્ત છે. તો હવે આપણે બાને ચખાડી આવીએ કેવી થઈ. હે પ્રાચી? હા પ્રાચી હા મુજો હા
લે પ્રાચી ખાય કેવી લાગી પ્રાચી તો હવે આપણે બાન ચખાડી આવીએ આલુ પૂરી ચાખી છે બા કેવી થાય બહુ મસ્ત બનાવ્યો હા બીજી ખાઈ લઉં હા હા ખાઈ લ્યો પ્રાચી તું શું કરસ હાય કહી દે હાય લે એ તો હંતાઈ ગઈ આમ ખવાય ને હા તો બાઈએ ચાખી બાન મસ્ત લાગી તમે લોકો જરૂરથી ટ્રાય કરજો અને આવી નવી રેસીપી તમને જોવા મળશે અમારા બ્લોગમાં તો ચાલો અહીંયા બાપા જમવા બેસી ગયા છે. બા જમવા બેસી ગયા. હા હો. શેનું છે સબ્જી શેની બનાવી છે આજે? ગલકા હા ડોક્ટર એમ કહે છે હા કે ગલકા અવારનવાર ખાવાથી મલેરિયા ન થાય હા ને કેવું સરસ હમણાં મોડું કરી થોડું તીખું ઓછું કરી હા પણ એટલું સ્વાદમાં છું ને હા. ટીપું પાણી નો ગલકામાં ખૂબ જાસ્તી પાણી મસ્ત બધા છે એમે ગલકાનું શાક અને ખીચડી મસ્ત લાગે એટલે હા. તુરિયાનું શાક એ કાંઈ પાણી વાળું નહીં નાખવાનું, બહુ સરસ લાગે પાણી તો બાજ પઈ આવું બા જો તો પકડો તો હા હા તો ત્યાં આવી છાશ પીવા આવી કે છાશ પીવા આવી મારી પાસેથી ત્યાં ગઈ ને બેઠી નહોતી ઉતરતી ખબર છાશ પીવી છે પ્રાચી તો એટલી સરસ લાગે જો છાશ કેટલી પીધી જો એની બહાર રમવા લઈ ગઈ હતી હું એને તો ઘરે પાપડ લઈ લેવો જો પાપડ આપે જા જો પાપડ આપે તાર પપ્પા લઈ લે પાપડ છે ગુંદાનું અથાણું છે હા. જાઓ રમો એ બાપા જમવા બેસી ગયા છે એ ઘનાભાઈ પણ જમવા બેસી ગયા કા ઘનાભાઈ બસ તો ઘનાભાઈ ગરમી બહુ થતી લાગે કા ઘનાભાઈ ગરમી થાય છે કા તો હવે હાથમાં સારું છે તમને હવે હા હવે તો સારું તો આપણું કિચન કરવાનું છે કેદી કરી દેહો 2-3 દી પછી 2-3 દી પછી એમ ને થોડીક આંગળી હારી થઈ જાય કા ઘનાભાઈ હા તો ઘનાભાઈ પણ જમવા બેસી ગયા છે પ્રાચી બેન જો પછી આવી ગઈ બાપાએ કા કવડા બધા ભાઈ બટકો બટકો લઈ હા, બધા પાસે જાય ખાવા હવે હું ખાવા બે તમારી પાસે આવશે અમે હા હા થોડું થોડું ખાધે રાખ્યા ક્યાં નહીં ગૌરાવે છે ચાલો બધા મિત્રો રાતનો જમવા